અંજાર તાલુકાના ચંદિયા મુકામે જિલ્લા પંચાયત ચૂંટણી 2026 ને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનોએ હાજરી આપી હતી। VO2 સુરતના વોર્ડ નંબર 8 માં ચૂંટણી જંગ હવે વધુ તીવ્ર બનતો જઈ રહ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાગર સવાણીએ પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે। આક્ષેપ મુજબ ભાજપ સમર્થિત ઉમેદવાર વંદના ઘોઘારીએ પોતાના સોગંદનામામાં સંતાનોની ખોટી માહિતી આપી છે। કહેવાય છે કે 3 સંતાનો હોવા છતાં એફિડેવિટમાં 0 સંતાન દર્શાવવામાં આવ્યા છે, જેને લઈને મોટો વિવાદ ઊભો થયો છે। માત્ર એટલું જ નહીં, બીજી વખત રજૂ કરાયેલા સોગંદનામામાં પણ 2 સંતાનોની ખોટી વિગતો આપવામાં આવી હોવાનો આક્ષેપ છે। આ સમગ્ર મામલે આપના ઉમેદવાર સાગર સવાણીએ પુરાવા સાથે ચૂંટણી પંચમાં વાંધા અરજી દાખલ કરી છે। ગુજરાતના નિયમ મુજબ 3 સંતાનો ધરાવતા વ્યક્તિ ચૂંટણી લડવા માટે ગેરલાયક ગણાય છે। આ દરમિયાન સાગર સવાણીએ સવાલો ઉઠાવ્યા છે કે જે વ્યક્તિ ચૂંટણી પંચને છેતરી શકે તે જનતાનું ભલું કેવી રીતે કરી શકે। તેમણે જનતાને અપીલ કરી છે કે ઉમેદવારની વિશ્વસનીયતા તપાસીને જ મતદાન કરે। સાથે જ કતારગામની જનતા આ મામલે યોગ્ય જવાબ આપશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। ઉલ્લેખનીય છે કે આ જ વોર્ડમાં એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ 3 સંતાનોના કારણે રદ કરવામાં આવ્યું છે। સાથે ત્યારે ભાજપ ઉમેદવાર સામે કાર્યવાહી કેમ નથી થતી તે મુદ્દે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। સાગર સવાણીએ ચેતવણી આપી છે કે જો ન્યાય નહીં મળે તો તેઓ કોર્ટનો દરવાજો ખખડાવશે। મારું નામ છે સાગર સવાણી, વોર્ડ નંબર 8, આમ આદમી પાર્ટી ઉમેદવાર। થોડા દિવસ પહેલા એટલે કે 13 તારીખે ચૂંટણી પંચમાં અમે જ્યારે ફોર્મ બાબતની ચકાસણીનો કાર્યક્રમ હતો ત્યારે અમે 2 ઉમેદવાર વોર્ડ નંબર 8 ના 2 ઉમેદવાર પર વાંધા અરજી ઉઠાવી હતી। એક છે વંદનાબેન ઘોઘારી અને બીજા છે પરેશભાઈ સાકરિયા। વંદનાબેન ઘોઘારીને 3 બાળકો છે, છતાં પણ એને ચૂંટણી સમક્ષ એવું એફિડેવિટ આવ્યું હતું કે પહેલા કે મારે એક જ બાળક છે, પછી અમારા વાંધા અરજી બાદ એવું આપ્યું એફિડેવિટ કે મારે 2 બાળક છે, પણ ખરેખર એને 3 બાળક છે। સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં નોંધાયેલા 3 બાળક છે કે જેનો જન્મ સુરત મ્યુનિસિપાલિટી વિસ્તારમાં થયો છે। તો અમે ચૂંટણી પંચને ધ્યાન દોર્યું આ બાબતે કે તમે આના પર કાર્યવાહી કરો, કેમ કે એ અમારા વોર્ડ નંબર 8 માં એક હતા ઉમેદવાર અમિતસિંહ કરીને એમનું નામ હતું, એમને પણ 3 બાળક હતા। તો ચૂંટણી પંચ દ્વારા એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું। તો અમારી પણ માંગણી છે કે જે 3 બાળકોનો નિયમ ગુજરાતમાં હોય તો વંદનાબેન ઘોઘારીનું પણ ફોર્મ રદ કરવું જોઈએ, અને જો વંદનાબેનનું ફોર્મ રદ કરવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટ સુધી જવા તૈયાર છીએ। બીજા ઉમેદવાર છે પરેશભાઈ સાકરિયા, તેમણે પોતાએ સરકારી ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરી છે। નિયમ અનુસાર કોઈ પણ વખતે જ્યારે આપણે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં દાવેદારી કરતા હોઈએ ત્યારે કોઈ પણ 1 રૂપિયાનું પણ સરકારી લેણું બાકી ના હોવું જોઈએ। જ્યારે પરેશભાઈ સાકરિયાએ નિયમ વિરુદ્ધ જઈ છેડછાડ કરી સરકારી દસ્તાવેજમાં વ્હાઇટનર મારી અને બીજા એક ડોક્યુમેન્ટમાં એક્સેલ શીટમાં એન્ટ્રી તારીખ ચેન્જ કરીને એફિડેવિટમાં સરકારી સિસ્ટમ વિરુદ્ધ ખોટું કર્યું છે। તો તેના પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે। જે વ્યક્તિ સરકારી ડોક્યુમેન્ટ સાથે જો ચેડા કરતા હોય તો એ કતારગામની જનતા માટે શું મુસીબત ન લાવી શકે એ માટે કતારગામની જનતાને આહવાન કરું છું કે આવા લોકોથી ચેતજો, જાગજો અને આમને જાકારો આપજો। વાત કરીએ કે એફિડેવિટ બહુ મોટી વાત છે, કારણ કે સરકારી ડોક્યુમેન્ટ છે ને ભરોસાના ભાગરૂપે ભરવામાં આવતું, તો બી આમાં છેડછાડ કઈ રીતે? જે કોઈ 2 ઉમેદવાર છે તેમણે એફિડેવિટમાં ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા। ખરેખર 3 બાળકો છે પણ એમણે 2 રજૂ કર્યા। તો અમે આ માંગણી ચૂંટણી પંચ સમક્ષ રજી તો ચૂંટણી પંચના જે અહીંયાના અધિકારી છે એમણે એવું કીધું કે આ મારા અંદર ના આવે, તમારે હાઈકોર્ટમાં જવું પડે। પણ એમને પણ ખ્યાલ છે કે એક અપક્ષ ઉમેદવારે 3 બાળકો હતા અને દાવેદારી કરી હતી, તો એ જ અધિકારીએ એમનું ફોર્મ રદ કર્યું હતું। તો એક જ વિસ્તારમાં 2 કાયદા કઈ રીતે આવે એ મારે ચૂંટણી પંચને પણ સવાલ પૂછવો છે। અધિકારીના સામે કંઈક જવાના કોર્ટમાં? હા, જો આને યોગ્ય નિરાકરણ અધિકારી નહીં લાવે તો અમે અધિકારીની સાથે ઉમેદવારને 2ને એક સાથે અમે એમની સામે આગળની કાર્યવાહી કરીશું। અધિકારીનું નામ તો બહુ મને ખ્યાલ નથી, પણ આપણા અહીંયાના વોર્ડ નંબર 7 અને 8 ના તેઓ પોતે અધિકારી છે ચૂંટણી પંચના। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।